નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે? જી હા મિત્રો, આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, પરંતુ મિત્રો વરસાદ ક્યાંય પડી રહ્યો નથી। લેટ થયું છે અને ખાસ ચોમાસાનું આગમન ન થતાં ખેડૂતોની ચિંતા વધી છે। મિત્રો, હવે ચોમાસું ક્યારે બેસે અને વરસાદ ક્યારે પડશે તેને લઈને કોઈ હવામાન વિભાગ તરફથી મોટી આગાહી સામે આવી નથી, પરંતુ હવામાન વિભાગ IMDના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ જ ગુજરાતમાં એન્ટ્રી થશે। આ વર્ષે અલ નીનોની અસરના કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જાહેરાત। જી હા મિત્રો, કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ સ્પષ્ટતા કરી કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટશે નહીં। વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવા ખાસ કરીને સામાન્ય જનતાને રાહતની આશા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। મંત્રી સુરેશ ગોપીએ ગુરુવારે સ્પષ્ટતા કરી કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટશે નહીં। પશ્ચિમ એશિયા કટોકટી અને હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ટ્રાફિકમાં વધારો થવાને કારણે તેલ કંપનીઓને થયેલા 12,000 કરોડના નુકસાનનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય વધારે લાગશે। ત્યારબાદ આગળ જોઈએ તો RBIનો મોટો નિર્ણય જાણી લેજો। જી હા મિત્રો, ખાસ કરીને જો બેંક લોન સાથે તમારી મંજૂરી વિના ઇન્સ્યોરન્સ વેચતી હોય અથવા અન્ય નાણાકીય પ્રોડક્ટ ખરીદવા દબાણ કરતી હોય તો હવે રાહત મળશે। RBIએ 1 જાન્યુઆરી 2027થી લાગુ થનારા નવા નિયમો જાહેર કર્યા છે, જે બેંકોની મિસ સેલિંગ પર કડક રોક લગાવશે। ખોટી માહિતી આપવી, ગ્રાહકની જરૂરિયાતને ન અનુરૂપ પ્રોડક્ટ વેચવી, મંજૂરી વગર પ્રોડક્ટ આપવી અથવા એક પ્રોડક્ટ માટે બીજી ફરજિયાત કરવી જેવા કૃત્યોને હવે મિસ સેલિંગ ગણવામાં આવશે। ત્યારબાદ આગળ જાણીએ તો ભારત માટે રાહતના સમાચાર। જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી 34 જહાજો ભારત તરફ રવાના થયા છે। આ જહાજોમાં 15 જહાજો ક્રૂડ ઓઇલ, LNG અને LPG જેવા ઉર્જા કાર્ગો લઈને આવી રહ્યા છે, જ્યારે 16 જહાજોમાં યુરિયા અને DAP જેવું ખાતર છે। આ પુરવઠો ભારતની ઉર્જા સુરક્ષા અને કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે। 62,370 ટન LNG સાથેનું જહાજ દિશા 18 જૂને ભારત પહોંચશે। ત્યારબાદ આગળ જોઈએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। આગાહી અનુસાર 22 જૂનથી ચોમાસું
વિધિવત રીતે એક્ટિવ થઈ જશે. ત્યારબાદ 23 જૂનથી રાજ્યમાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં અલ નીનોની અસરના કારણે ચોમાસું ધાર્યા પ્રમાણે આગળ વધી રહ્યું નથી. અને મિત્રો જણાવીએ કે 25 જૂન દરમિયાન સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો દિલ્હીમાંથી મોટું કાવતરું પકડાયું. જી હા મિત્રો, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા સમર્થિત આતંકવાદી ગુનાહિત નેટવર્ક પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. આ આતંકવાદી મોડ્યુલના 5 વધુ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોડ્યુલ ISI સાથે જોડાયેલા હેન્ડલર શહજાદ ભટ્ટી દ્વારા સંચાલિત હતું. આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય 3 આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. આ નવી ધરપકડો સાથે કુલ 8 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતની માંગણી આખરે સ્વીકારાઈ. જી હા મિત્રો, ખંભાળિયા તાલુકાના લાલુકા ગામના ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનના વળતર અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. સ્થાનિક યુવા આગેવાનોની સતત મહેનત અને યોગ્ય મધ્યસ્થતાના કારણે ખેડૂતોના આ મહત્ત્વના પ્રશ્નનું સફળ નિરાકરણ લાવવામાં સફળતા મળી છે. આ પ્રશ્નની ગંભીરતાને સમજીને જિલ્લા પંચાયત સભ્ય ડૉક્ટર PV કંડોરિયા, તાલુકા પંચાયત સભ્ય જયેશભાઈ ચાવડા, દેવાભાઈ કેસરિયા તેમજ પૂર્વ સભ્ય વિજયભાઈ નંદાણીના સહિતના આગેવાનોએ સતત પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગેવાનોએ ખેડૂતોના હિત માટે વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો અને સચોટ રજૂઆતો કરી હતી. આગેવાનોની આ અથાગ મહેનત રંગ લાવી છે અને કંપની દ્વારા ખેડૂતોની માંગણીઓ સ્વીકારીને તેમને યોગ્ય તેમજ વ્યાજબી વળતર આપવા માટે સત્તાવાર સહમતિ દર્શાવવામાં આવી છે. લાંબા સમય બાદ પોતાની પડતર માંગણીઓ સંતોષાતા અને યોગ્ય વળતર મળવાના રસ્તા સાફ થતાં લાલુકા ગામના ખેડૂતોમાં ભારે ખુશી અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે. ખેડૂતોએ યુવા આગેવાનોની આ નિષ્ઠાપૂર્વકની લડત અને મધ્યસ્થતાની કામગીરીને બિરદાવીને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ સફળતાપૂર્વક પ્રશ્ન ઉકેલાયા બાદ આગેવાનોએ પણ જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો અને તેમના અધિકારી હંમેશા તેમની પ્રાથમિકતા રહેશે અને ભવિષ્યમાં પણ ખેડૂતોના હિત માટે તેઓ આ જ રીતે સતત કાર્યરત અને પ્રતિબદ્ધ રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો ચાઇનાએ વધારી ભારતની ચિંતા. જી હા મિત્રો, બ્રહ્મપુત્ર પર ચીનનો નવો મેગા ડેમ. ભારતની સરહદ નજીક ચીનના આ પગલાંથી શા માટે વધ્યું તણાવ, તેને લઈને વાત કરીએ તો ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સરહદી વિવાદો તો વર્ષોથી ચાલી રહ્યા છે, પરંતુ હવે ચીને એક નવી અને વધુ ખતરનાક રણનીતિ અપનાવી છે. ચીને તિબેટમાં યાલુંગ ત્સાગો નદી એટલે કે મિત્રો જે ભારતમાં પ્રવેશ્યા પછી બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે, એના પર એક વિશાળ હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાનું
કામ શરૂ કરી દીધું છે। નિષ્ણાંતો ચેતવણી આપે છે કે જો નદી ઉપરના પ્રવાહ પર આટલો મોટો ડેમ બાંધવામાં આવે તો તે નદીના કુદરતી પ્રવાહને સંપૂર્ણપણે બદલી શકે છે। આ માત્ર પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ એક વ્યૂહાત્મક ખતરો પણ છે। વિવાદની સ્થિતિમાં ચીન આ ડેમનો ઉપયોગ વોટર વેપન એટલે કે મિત્રો પાણીના હથિયાર તરીકે કરી શકે છે। ચીન જ્યારે ઈચ્છે ત્યારે પાણીના પ્રવાહને રોકી શકે છે અથવા તો અચાનક છોડીને નીચાણવાળા ભારતીય વિસ્તારોમાં વિનાશક પૂર લાવી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ખાતરને લઈ ખેડૂતો કંટાળી ગયા। જી હા મિત્રો, ખાતર માટે ડિજિટલ રઝળપાટ જેમાં FSAS એપ્લિકેશન ખેડૂતો માટે માથાનો દુખાવો બની। ગુજરાતના ખેડૂતો હાલમાં ચોમાસાની વાવણીની સિઝનના સૌથી મહત્ત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે। આ સમયગાળો ખેડૂતો માટે ખૂબ જ નિર્ણાયક હોય છે, કારણ કે આ સમયે જ તેમને ખાતર અને બિયારણની સૌથી વધુ જરૂર હોય છે। પરંતુ ખેતીના કામોમાં વ્યસ્ત રહેવાને બદલે ખેડૂતો અત્યારે મોબાઈલ એપ્લિકેશનો અને ઓનલાઈન પોર્ટલની માયાજાળમાં ફસાયા છે। ખાસ કરીને સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં ખાતર વિતરણ માટે શરૂ કરવામાં આવેલી FSAS એપ્લિકેશન સામે ખેડૂતોમાં ભારે આક્રોશ અને અસંતોષ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો વાહન ચાલકો ચેતજો, લાયસન્સ રદ। જી હા મિત્રો, નવા નિયમો અનુસાર ઈ ચલણ મળ્યા બાદ વાહન ચાલક અથવા વાહન માલિકને 45 દિવસ સુધી વાંધો અથવા ફરિયાદ નોંધાવવાની તક આપવામાં આવશે। જો આ સમયગાળા દરમિયાન કોઈ રજૂઆત કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે। ત્યારબાદ પણ જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો સંબંધિત વાહનને નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ એટલે કે મિત્રો બ્લોક શ્રેણીમાં મૂકી દેવામાં આવશે। 45 દિવસ સુધી તમે ફરિયાદ નોંધાવી શકશો। વાહન બ્લોક શ્રેણીમાં મુકાયા બાદ RTOમાં વાહન સંબંધિત કોઈ પણ વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં। સરકારી ટેક્સ ભરવાની સુવિધા સિવાય અન્ય કોઈ પણ સેવાઓ તમારા પર પ્રતિબંધ લાગી જશે। વાહનના ટ્રાન્સફર, પરમિટ, NOC અથવા અન્ય સેવાઓ પણ અટકી શકે છે। આ નવા સુધારાની સૌથી કડક જોગવાઈ એ છે કે જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઈવરને 1 વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવશે તો તે વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે મિત્રો RTO દ્વારા હાથ ધરવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં વધારો। જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ સોના અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે। MCX મુજબ 24 કેરેટ સોનું લગભગ 2700 રૂપિયા વધીને રૂપિયા 1.53 લાખ પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। આ દરમિયાન ચાંદીના વાયદાના ભાવ 7159 વધીને રૂપિયા 2,53,345 પ્રતિ કિલો થયા છે। જ્યારે બુલિયન બજાર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,36,690, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,49,000
120 થયો છે। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતો માટે ખુશખબર પાણી મળશે। જી હા મિત્રો, અંબાજી વિસ્તારમાં ધરોઈનું પાણી પહોંચાડવા માટે કામ શરૂ કરાયું છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા 141.33 કરોડના ખર્ચે ધરોઈ ડેમથી અંબાજી સુધી કુલ 50 કિલોમીટરની નવી રાઇઝિંગ નવી મેઇન પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટથી 78,000 લોકોને પાણી મળશે। સતલાસણના બેડસમામાં હાઈટેક પંપ બનાવવામાં આવશે, જેના પ્રેશરથી પાણી અંબાજી સુધી પહોંચશે। સાથે જ અંબાજીમાં વિશાળ ક્લિયર વોટર સ્ટોરેજ સંપ બનાવવામાં આવશે।